કરવાની હતી તેને મંજૂરી આપી દીધી છે। કેન્દ્રીય જે બેઠક મળી હતી તે બેઠકની અંદર મંજૂરી આપી છે। સાથે સાથે કહી શકાય કે જે CWG 2030ની બોલી સ્વીકારવા માટે ગુજરાત સરકારને યજમાન સહયોગ કરાર અને ગ્રાન્ટ ઇન એડ મંજૂરી આપવા પણ જે કેન્દ્રીય મંત્રીમંડળ છે તેને મંજૂરી આપી શકી છે। એટલે સીધી જ વાત કહી શકાય કે આના કારણે કોમનવેલ્થ જે ગેમ્સનું 2030નું આયોજન છે તે અમદાવાદ ખાતે યોજાઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે। અને કોમનવેલ્થ ગેમ્સની અંદર 72 દેશોના જે 72 દેશો આની અંદર ભાગ પણ લઈ શકે છે। સાથે સાથે કહી શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેન્દ્રીય મંત્રીમંડળે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે જે બીડ રજૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી। સાથે સાથે કહી શકાય કે સંબંધિત મંત્રાલયો વિભાગો અને સત્તાવાળાઓ તરફથી પણ જરૂરી ગેરંટી સાથે જે યજમાન સહયોગ કરાર કરવાનો હતો તેને પણ હસ્તાક્ષર કરવા માટેની પણ મંજૂરી આપી છે। સાથે સાથે જો બીડ સ્વીકારવામાં આવે તો ગુજરાત સરકારને જરૂરી ગ્રાન્ટ ઇન એડ મંજૂર કરવા માટે પણ મંજૂરી આપી હતી। એટલે કહી શકાય કે અત્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030ને લઈને સૌથી મોટા સમાચાર છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030ની જે બીડને રજૂ કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર જે સમગ્ર માહિતી બદલ।